વાલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો, દિવ્યેશ સર અને તમે, અત્યારે આ લેક્ચર લઉં છું એના પહેલા થોડીક માહિતી આપો. રાઈટ નાવ આ વર્ષની એડમિશનની પ્રક્રિયામાં જે કોઈ મેરિટ લિસ્ટ બન્યા છે ને એ તમે ખાલી એકવાર જોઈ લેજો. તમે પોતાની જાતને 3 વસ્તુ માટે તૈયાર કરો. નંબર 1, પહેલી વાત કે તમારે કઈ બ્રાન્ચમાં જવું છે. બ્રાન્ચ ધેટ મીન્સ જો બાયોલોજીના સ્ટુડન્ટ્સ છે તો નીટ ક્લિયર કરવી છે, મેડિકલમાં એમબીબીએસ, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી, ફાર્મસી, જેમાં જવું છે બ્રાન્ચ ડિસાઈડ કરો. એવું જ મેથ્સ ગ્રુપના બચ્ચા પાર્ટી માટે બ્રાન્ચ ડિસાઈડ કરો કે આઈટીમાં જવું છે, કમ્પ્યુટરમાં જવું છે, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, આર્કિટેક્ચર, તમારે જે બ્રાન્ચમાં જવું છે ડિસાઈડ ઇટ. નંબર 2, એની કોલેજ, કઈ કોલેજ તમારી આ બ્રાન્ચ માટે સૌથી મોટી ધ બેસ્ટ કોલેજ બતાવે છે. જેમ કે આર્કિટેક્ચર, એમએસ યુનિવર્સિટી ધ બેસ્ટ, વિદ્યાનગરની એસપી યુનિવર્સિટી ધ બેસ્ટ, મેડિકલ અમદાવાદની બીજે મેડિકલ, વડોદરાની મેડિકલ કોલેજ જેને બરોડા મેડિકલ કોલેજ બીએમસી કે, આવું બધું તમારા માઇન્ડને તૈયાર કરીને અહીંયા નામ લખો. અને થર્ડ વન, એનું મેરિટ. અહીંયા તમારું મેરિટ મૂકો આ વખતનું. રાઈટ, આ વખતે જે મેરિટ અટક્યું છે એ તમને ખબર પડશે કે આ પ્રમાણે અહીંયા મારા માર્ક્સ આવશે તો મને આ કોલેજમાં, આ બ્રાન્ચમાં એડમિશન મળશે. જેડબલઈ તો જેડબલઈ, નીટ તો નીટ, એડવાન્સ તો એડવાન્સ, ડિસાઈડ તમારે કરવાનું છે. બસ આટલું કર્યા પછી તમારે પોતાને માત્ર એક જ ક્વેશ્ચન પૂછવાનો છે. નંબર 1 કે આ મેરિટમાં આજની પ્રિપરેશનમાં વેર આર યુ. જો આજે એક્ઝામ લેવાય તો આજે અડધો સિલેબસ દરેક સબ્જેક્ટનો પૂરો થયો છે 50 માર્ક્સનો, એમાં તમે ક્યાં છો? જો તમે એના એક લેવલ પર છો, બોસ કોઈ હરાવી નહીં શકે તમને કોઈ રોકી નહીં શકે. સ્કાય ઇઝ ધ લિમિટ. તમે એમ કહેશો કે આ કોલેજ આ મેરિટ પર મને મળી જશે. સમજાય છે વાતને? બસ આ એક જુસ્સો તમને જીતાડવામાં મદદ કરશે. બાકી હું તમારી સાથે છું જ મારા વાલાઓ, કોઈ મુશ્કેલી નહીં જ પડવા દો. બટ બી ઇન કોન્ટેક્ટ, સંપર્કમાં રહેવું જરૂરી છે. તમે આખું વર્ષ પૂરું થઈ જાય છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી, પછી ફોન કરીને પૂછો સર હવે હું શું કરું, કેવી રીતે પ્રિપેર કરું તો 90% આવે. ભાઈ 90% લાવવા વાળો, 95% લાવવા વાળો, દરેક સબ્જેક્ટમાં 100 માંથી 100 લાવવા વાળો જાન્યુઆરીમાં મહેનત સ્ટાર્ટ ના કરે. 10th સ્ટાન્ડર્ડ હતું, ચાલી ગયું, હવે ના ચાલે. તો થોડીક સિસ્ટમેટિકલી મહેનતની જે સિસ્ટમ છે અપનાવશો તો જીતશો. એના માટે હું તમારી સાથે ઓલવેઝ ઓલવેઝ એન્ડ ઓલવેઝ છું. તમને જીતાડવા માટે હું પ્રયત્નશીલ છું, પણ એ પ્રયત્નશીલતા તમારા હાથમાં છે કે કેવી રીતના એને એક્ઝિક્યુટ કરવું. ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, ઇઝન્ટ ઇટ? વેરી ગુડ. ચાલુ કરીએ આપણે આપણા ચેપ્ટરને, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. મારું આ કામ તમારા માટે ઉધાર છે. વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્પન્ન કરવા માટેની રીત તો થોડી ઘણી તમને સમજાવી દીધી, બહુ ડિટેલ છે નહીં આપણી પાસે, એટલે જેટલું છે એ પ્રમાણે તમને સમજાવી દીધું. પણ બીજી જે વાત આની સાથેની હું તમને કરી રહ્યો છું, ધેટ ઇઝ એની કેરેક્ટરિસ્ટિક, ગુજરાતી શબ્દ છે એની લાક્ષણિકતા. આ લાક્ષણિકતા શું છે એ સમજવાની કોશિશ કરી. સૌથી પહેલા ઘણું બધું તમારી ટેક્સ્ટબુકની અંદર લખીને આપ્યું છે. બધું લખવાની જરૂરિયાત નથી, ખાલી વાંચો, સમજો અને રેફરન્સ બુક પ્રમાણે લખી નાખો, પૂરા માર્ક્સ. સૌથી પહેલી લાક્ષણિકતામાં જો તમે જોવા જાવ, નંબર 1
તો વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો છે અને એમાં એ કેવી રીતના આગળ વધે છે માધ્યમમાં એની થોડીક હિન્ટ, થોડીક સમજૂતી અહીંયા આપણે આપવાની છે. રાઈટ? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા, પહેલી નંબર 1, વિદ્યુત ચુંબકીય તરંગો એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ જે દોલન કરે છે એની વાત તમને જરા સમજાવી રહી. જેમ કે આ મારી પાસે યામ પદ્ધતિ, જેમાં તરંગ z દિશામાં આગળ વધે છે. અહીંયા x દિશા લખીશ અને અહીંયા y દિશા હું લખીશ. હવે આ કન્ડિશનની અંદર વિદ્યુત ક્ષેત્રના દોલનો અહીંયાથી આવી રીતે થાય, લાઈક ધીસ, આવી રીતે. રાઈટ? હવે આ જે સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રના જ સદિશો છે. જે z અક્ષને લંબ દિશામાં દોલન કરે છે, ગતિ કરે છે હું નથી બોલતો, દોલન કરે છે. તો આ રજૂ કરે છે વિદ્યુત ક્ષેત્ર E ને. રાઈટ? હવે આવું જ હું બતાવું છું તમને ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્રના સદિશો આવી રીતે દોલન કરે છે. જોઈ શકો છો કે કઈ રીતના દોલન થાય છે અને એનું પ્રસરણ કઈ દિશામાં થાય છે. ફરીથી એકવાર, તરંગ જે આગળ વધે છે z દિશા છે, y દિશામાં વિદ્યુતના સદિશના દોલનો અને z દિશાની અંદર ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો. તો આની અંદર હું આવું લખી શકું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ, જેને હું લખું Ey સદિશ is equal to E0 sin kx minus omega t. આ x દિશામાં પ્રસરે તો થાય, પણ હાલમાં પ્રસરણ થાય છે z દિશામાં, એટલે હું અહીંયા લખીશ z. હવે પ્રસરણ થયું છે z દિશામાં, વિદ્યુતના સદિશના દોલનો છે y દિશામાં, એટલે અહીંયા મારે લખવું પડે j. હવે આ જ વિદ્યુત ક્ષેત્ર માટે હું સ્પષ્ટ રીતે એવું કહી શકું કે Ex અને Ez ની કિંમત શૂન્ય હશે. કેમ? તો કે માત્ર y દિશામાં એના દોલનો હાજર છે માટે. હવે એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો x દિશામાં થાય છે, તો Bx is equal to સૂત્ર લખી શકીશ B0 sin kz minus omega t, અને અહીંયા આવશે I. તો આ ચુંબકીય ક્ષેત્રનો x દિશાનો ઘટક હાજર છે એવું કહેવાય, અને આ જ ચુંબકીય ક્ષેત્રની અંદર y અને z દિશાના ઘટકો શૂન્ય છે એવું કહેવાય. ક્લિયર થાય છે વાત? કેમ? તો કે એના દોલનો માત્ર જે x દિશામાં જ હાજર છે, ગતિ આમ થાય છે. રાઈટ? હવે આ વસ્તુને થોડુંક આગળ વધારીએ છીએ વેગના સંદર્ભની અંદર. આ જ બાબતને આગળ વધારીએ છીએ વેગના સંદર્ભમાં, કે આનું જે પ્રસરણ થાય છે એમાં એનો વેગ કેટલો છે એ થોડું સમજાવીએ. તમારા માઇન્ડમાં એની વસ્તુ બિલકુલ ક્લિયરિટી વાળી થઈ જવી જરૂરી વાત છે. ઇઝન્ટ ઇટ? હવે આની અંદર જે સિમ્બોલ લખ્યા છે એની વાત પરથી આપણે તરંગના વેગ પર જવાનું છે. કે છે એને આપણે નામ આપીએ છીએ તરંગ સદિશ, જ્યાં કે બરાબર તરંગ સદિશ અને એના બરાબર લખી શકાય 2π ના છેદમાં લેમ્ડા. લેમ્ડાનો યુઝ્યુઅલ મીનિંગ લેમ્ડા બરાબર તરંગ લંબાઈ, અને 1 ના છેદમાં લેમ્ડા લખીશ તો 1 લેમ્ડા ને કહીશું આપણે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે એકમ અંતરમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય.
એકમ અંતરમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. હવે આ લેમ્બડા છેદમાં છે એટલે અંતર થઈ ગયું, એના પ્રમાણે એને તરંગ સંખ્યા એવું નામ આપણે આપી દીધું છે. ક્લિયર થઈ ગઈ વાત? બહુ સરસ. આ બાજુમાં લખેલું z તો કીધું કે z દિશામાં પ્રસરણ પામે છે. બાજુમાં લખેલું ઓમેગા શું છે? તો બાજુમાં લખેલું ઓમેગા છે એને નામ આપીએ છીએ તરંગની કોણીય આવૃત્તિ અથવા ડાયરેક્ટ સીધે સીધું કોણીય આવૃત્તિ. રાઈટ? અને એનું સૂત્ર તમે લખો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. હવે આ ન્યુ શું છે? તો કે ન્યુ એટલે આવૃત્તિ, અને આવૃત્તિ બરાબર 1/t, જ્યાં t શું છે? તો કે t બરાબર આવર્તકાળ. બિલકુલ તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ ના રહે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની. આના ઉપરથી તરંગનો વેગ સમજવો છે. 11મું ધોરણ, ચેપ્ટર નંબર તમારું લાસ્ટ તરંગો વાળું, એની અંદર બહુ જ સ્પષ્ટ તમે કીધું છે કે તરંગનો વેગ બરાબર અથવા તરંગની ઝડપ બરાબર શું થાય? તો કે બરાબર ઓમેગા અપોન કે. આ ઓમેગા એટલે શું વાલા બાળકો? તો કે 2 પાઈ ન્યુ. કે એટલે શું? તો કે 2 પાઈ અપોન લેમ્બડા. 2 પાઈ કેન્સલ થઈ જાય તો કે ન્યુ ઇન્ટુ લેમ્બડા. તો આના ઉપરથી સૂત્ર બન્યું વાલા બાળકો, આ વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વેગ છે એની સાથે સંકળાયેલો તો વેગ બરાબર લેમ્બડા ઇન્ટુ ન્યુ. પણ આ ન્યુ બરાબર તો 1/t છે, તો તમે આ સૂત્ર પણ લખી શકો છો કે લેમ્બડા અપોન t. વાલા બાળકો, આ બધા સૂત્રો છે બહુ જ કામના છે આપણા માટે. આગળ આ જ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલામાં આવશે. અને બીજી એક ખાસ વાત, તમારી ટેક્સ્ટ બુકની અંદર અમુક સૂત્રોનું ડેરિવેશન નથી આપ્યું ને, સૂત્રો 7મા ચેપ્ટરના પણ છે, કેટલાક નવા પણ છે, અને એનો ઉપયોગ દાખલામાં આવે છે. એટલે થોડુંક ધ્યાન રાખીને અહીંયા સમજી લેશો તો તમને તે દાખલા ગણવામાં સરળ થઈ જશે. તો આ બધી માહિતી આની સાથે સંકળાયેલી આપણે ડિસ્કસ કરી છે. બીજું, આ તરંગ જે આ દિશામાં ગતિ કરે છે એના એક વેગનું સૂત્ર આપણે 4થા ચેપ્ટરમાં પણ સમજાવ્યું હતું કે નંબર 2, બીજી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો માટે વેગ c is equal to, આ પ્રકાશનો વેગ છે, c is equal to E0 upon B0, જ્યાં c બરાબર પ્રકાશનો વેગ, આવું કહી શકાશે. c is equal to પ્રકાશનો વેગ, આવું કહી શકાશે. E0 એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, જેને કંપવિસ્તાર કહેવાય. B0 એટલે શું? ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, જેને એનો કંપવિસ્તાર કહી શકાય. રાઈટ? તો એ પ્રમાણે એની માહિતી તમને મળી શકે છે. ઇઝન્ટ ઇટ? ક્લિયર થાય છે? સમજાય છે ને? બસ તો છે. આગળ વધતા રહીએ છીએ આની સાથેની ત્રીજી લાક્ષણિકતાની અંદર. ત્રીજી લાક્ષણિકતામાં આપણે જે કહેવા માંગીએ છીએ એની અંદર વેગની વાત કરતા હતા. હવે તમને એવી ખબર છે કે દરેક તરંગને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે, અને માધ્યમ બદલાય તો તરંગોનો વેગ પણ બદલાય છે. એવું તમે જોયું છે. એ જ 11મું ધોરણ અને એ જ ચેપ્ટર તરંગ. હું અત્યારે બોલું છું, વચ્ચે હવાનું માધ્યમ છે, પણ આ જ જગ્યાએ બીજું કોઈક માધ્યમ હોય, યાદ કરો ત્યાં આગળ ઘણા બધા અલગ અલગ લોખંડનો સળિયો, તાંબાનો સળિયો, એલ્યુમિનિયમનો સળિયો, એમાં ધ્વનિના તરંગોની ઝડપ ઇવન પાણીમાં પણ અલગ મળે છે, એવું તમે ત્યાં સમજાવેલું છે. પણ અહીંયા જે સમજાવવા માંગીએ છે એના ભૂતકાળની થોડીક ચર્ચા કરવી છે કે આપણે કીધું કે માધ્યમ જરૂરી છે. તો પહેલાના જમાનામાં એવું જ માનવામાં આવતું હતું કે આ પ્રકાશ જે પ્રસરે છે, વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો પ્રકાશ પ્રસરે છે, તો એના માટે પણ માધ્યમ જરૂરી છે. અને એના અનુરૂપ તે સમયના વૈજ્ઞાનિકોએ ઈથરના માધ્યમની કલ્પના કરી હતી. વાલા બાળકો, આ ઈથર શું છે? ઈથર શું છે? તમે જે રસાયણ વિજ્ઞાનમાં શીખો છો એ જરાય નહીં હો, ધ્યાન રાખજો. અહીંયા જે ઈથર કહીએ છે એ ઈથર એટલે એક પારદર્શક માધ્યમ. એનું બંધારણ શું એવું પૂછવામાં આવ્યું તો કે નહીં, કશું નહીં. પણ છે તો કે હા. હવે આવું કેવું? તો કે હશે ભાઈ, પણ એવું માનતા હતા.
પછી એક ઐતિહાસિક પ્રયોગ કરવામાં આવ્યો માઇકલસન મોર્લે દ્વારા. બે વૈજ્ઞાનિકો અલગ અલગ છે. એમણે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું, એવું સાધન બનાવ્યું કે જેની અંદર શૂન્યાવકાશ હોય અને પછી હવાનું માધ્યમ હોય, બંને કન્ડિશનની અંદર પ્રયોગ કરાવવામાં આવ્યો અને એવું જોવામાં આવ્યું કે બંને કન્ડિશનની અંદર વેગ તો સરખો જ મળે છે. માધ્યમ બદલાયું છતાં વેગ સરખો મળ્યો. એના ઉપરથી એમણે સાબિત કરીને આપ્યું કે ખરેખર આ ઈથર જેવું કોઈ માધ્યમ છે જ નહીં. વર્ષો સુધી આ માન્યતા હતી, પણ એ માન્યતા ખોટી પડી. અમે જ્યારે ભણતા હતા ફિઝિક્સ, અમારા લેવલનું MSc માં BSc માં, તો તે વખતે આ પ્રયોગ જે તે સમયે સિલેબસમાં હતો. એટલું સેન્સિટિવ સાધન હતું માઇકલસન મોર્લેના પ્રયોગનું કે તમે આ બેઝ હોય ને સહેજ મૂક્યો હોય ને, આવો સહેજ જર્ક આવે ને તો પણ આખું ડિસ્ટર્બ થઈ જાય સાધન. એટલે એનું માઉન્ટિંગ જ્યાં ગોઠવ્યું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. એટલે આવા પ્રયોગો કરવાની જે મજા છે ને એ ફિઝિક્સમાં આવે છે બોસ. અને એ જે જોઈને તમને એમ લાગે કે ના, આ વસ્તુ ખરેખર જે તે સમયે સાબિત કરી હતી, તો વૈજ્ઞાનિકોને કેટલો આનંદ થયો છે કે આઈ ફાઉન્ડ સમથિંગ ન્યુ. રાઈટ? ઓકે, આગળ વધી. તો તે વખતે આ માન્યતા ખોટી પડી. એટલે થર્ડ જે લાક્ષણિકતા છે, થર્ડ કેરેક્ટરિસ્ટિક છે, એની અંદર આ માધ્યમની લાક્ષણિકતા, સોરી, આ માધ્યમ નથી એવું એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફોર્થ વન, ચોથી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે અને બિન યાંત્રિક છે. વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક અને લંબગત તરંગો છે. રાઈટ? બિન યાંત્રિક અને લંબગત છે, એવું બરાબર ધ્યાન રાખજો. યાદ છે? બિન યાંત્રિક નો મતલબ શું? તો કે એને પ્રસરવા માટે માધ્યમ જરૂરી નથી. લંબગત નો મતલબ શું થાય? તો કે આવી રીતના એના દોલનો પોસિબલ છે. આવી રીતે એ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે છે. આવું જે તે સમય વૈજ્ઞાનિકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. રાઈટ? બીજું, એના પછીની લાક્ષણિકતા જેની અંદર આપણે એવું સમજાવવા માંગીએ છીએ કે અહીંયા કીધું કે E/B = c. એટલે પ્રકાશનો વેગ. કેટલો હોઈ શકે આ પ્રકાશનો વેગ? તો અહીંયા ખબર છે કે પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને ઉપરથી ધોરણ 11 ની અંદર તમે 1 મીટર લંબાઈની વ્યાખ્યા આપી હતી. અને 1 મીટર લંબાઈની વ્યાખ્યાની અંદર એવું હતું કે પ્રકાશના કિરણે શૂન્યાવકાશની અંદર 2.999 સમથિંગ × 10⁸ છેદમાં છે આટલા સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહીએ છીએ. 1/10⁸ ઉપર લાવો તો 10⁻⁸ થાય. એટલા સમયમાં પ્રકાશે એક જે અંતર કાપ્યું છે, પ્રકાશે જે અંતર કાપ્યું છે એ અંતરને તમે 1 મીટર એવું કહી શકો છો. સમજાય મારી વાત? તો આ બધી માહિતી પ્રકાશની ઉપરથી, પ્રકાશની ઝડપ ઉપરથી એનો લંબાઈનો એકમ, પ્રકાશની ઝડપ પરથી લંબાઈનો એકમ 1 મીટર વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. બહુ સાદી વસ્તુ છે. જો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય. એટલે પ્રકાશના કિરણે આટલી ઝડપથી આટલા સમયમાં કાપેલું અંતર એટલે 1 મીટર. ધેટ્સ ઇટ. ક્લિયર થઈ ગઈ વાત? સમજાય છે વાત? કન્સેપ્ટ ત્યાં છે. રજૂઆતના શબ્દો ટેક્સ્ટ બુકમાંથી, રેફરન્સ બુકમાંથી જ લેવા પડે, ચાલે જ નહીં. ખિસ્સામાંથી કાઢીને મૂકો એટલે તમારા માર્ક્સ કટ થઈ જાય, એવું સમજી લેવાનું. માર્ક્સ કટ થયા એટલે તમારો ક્રમ મેરિટમાં નીચે. ઇઝન્ટ ઇટ? વેરી ગુડ. નેક્સ્ટ જે લાક્ષણિકતા છે એની જે વાત કરવા જઈ રહ્યા છે એની અંદર એક નવો કન્સેપ્ટ છે. સાબિતી સાથે આપણે આપીએ છીએ. ઓલ્ડ સિલેબસમાં તો ન્યૂ સિલેબસમાં એને કાઢી નાખ્યો છે, પણ છતાંય તમારા રેફરન્સ માટે, કારણ કે એના ઉપરથી ભૂતકાળમાં પ્રશ્નો પૂછાયા છે. ઇવન JEE ની અંદર કેવા શું માંગીએ છીએ? તો કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. તો હું લખું C =
તો 1/√μ0 એપ્સાઇલોન 0 આવું સૂત્ર છે મારા વાલા. રાઈટ? આવું એનું સૂત્ર આપણી પાસે છે. કરેક્ટ? હવે આ શૂન્યાવકાશમાં વેગ થઈ ગયો. જો કોઈક માધ્યમ હોય તો શું થાય? તો અહીંયા લખ્યું પ્રકાશનો માધ્યમમાં વેગ v બરાબર 1/√μ અને એપ્સાઇલોન. થઈ આ વાત? તો આ બે આના સંદર્ભમાં રજૂ કરવા હોય તો શું થાય? તો તમારી પાસે સૂત્ર છે. પરંતુ k બરાબર એપ્સાઇલોન ના છેદમાં એપ્સાઇલોન 0, તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એપ્સાઇલોન 0. આ એક વાત થઈ છે પહેલી. તે જ રીતે મ્યુ માટે લખું તો અહીંયા મ્યુ r, આ એપ્સાઇલોન k ને આવું પણ લખાય હો, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન r ઇન્ટુ એપ્સાઇલોન 0. બરાબર? બચ્ચાઓ આ બધું તમારું ધોરણ 12 ચેપ્ટર નંબર 1 માં છે, ચેપ્ટર નંબર 2 માં પણ આવ્યું છે બહુ ડિટેલમાં. હવે જે સમજાવવા જઈ રહ્યો છે ચેપ્ટર નંબર 5 ની અંદર ડિટેલમાં છે. તો મ્યુ r ઇઝ ઇક્વલ ટુ મ્યુ ના છેદમાં મ્યુ 0, તો આના ઉપરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે મ્યુ r ઇન્ટુ મ્યુ 0. આ બંને વેલ્યુ અહીંયા મૂકી દઉં તો મને સૂત્ર મળશે v ઇઝ ઇક્વલ ટુ 1/√epsilon r epsilon 0 mu r mu 0, right, is equal to 1/√, આ બંનેની વેલ્યુ એપ્સાઇલોન r અને mu r ઇન્ટુ √એપ્સાઇલોન 0 અને mu 0. હવે આ વાતને હું છૂટી પાડી દઉં. એનો મતલબ 1/√એપ્સાઇલોન r અને mu r, 1/√એપ્સાઇલોન 0 અને mu 0. આ જે છે એ આ જ છે, જોઈ લો. તો હવે લખી શકું માટે v is equal to c upon √mu r epsilon r. થયો વાલા મારા ભૂલકાઓ? હવે તો હવે હું આવું લખું છું c upon v is equal to c ના છેદમાં v, તો આને અહીંયા લઈ જાઓ, is equal to √mu r into epsilon r. બહુ જ અગત્યનું સૂત્ર થયું. આ શું કહેવા માંગે છે? કઈ નથી કહેવા માંગતું આ. તો અહીંયા લખી શકીએ માધ્યમનો વક્રીભવનાંક કે જેને આપણે મ્યુ અથવા તો અહીંયા સિમ્બોલ મ્યુ વપરાઈ ગયો છે તો n લખું. માધ્યમનો વક્રીભવનાંક n is equal to અહીંયા લખું પ્રકાશનો હવામાં અથવા તો શૂન્યાવકાશમાં વેગ, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ના છેદમાં પ્રકાશનો માધ્યમમાં વેગ, જે ઓલરેડી અહીં છે જ. તો હવે હું લખી શકું તો n બરાબર વક્રીભવનાંક n બરાબર √mu r into epsilon r. બચ્ચા પાર્ટી આ જે છે એ આપણા કામનું છે. સમજાઈ ગઈ વાત? બસ તો વાલા બાળકો આના ઉપરથી આગળ વધવાનું છે. સમજાય ને વાત? બસ તો બિલકુલ ક્લિયર. ક્લિયર? નેક્સ્ટ આના પછીની પાછી લાક્ષણિકતા છે આપણી પાસે. જોઈએ શું કહેવા માંગે છે. નવી લાક્ષણિકતા કંઈક નવી સાબિતી આપે છે. હવે આ ડિસ્ક્રિપ્શન તમારી ટેક્સ્ટ બુકમાં નથી, ખાલી સમજાવી દીધું છે શબ્દોમાં કે આ ગુણોત્તર હોય એને વક્રીભવનાંક કહેવાય. સૂત્ર પણ નથી, કઈ માહિતી નથી. તમારે આ વાત નોંધી લેવાની, કામ આવશે. શ્યોર કહું છું. રાઈટ? જોઈ લો. સાતમી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આવી ઘટના અનુભવે છે. આ ત્રણેયનો ડિટેલ અભ્યાસ છે પાછો આપણી પાસે. તો અહીંયા લખી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગો વ્યતિકરણ
વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટનાઓ અનુભવે છે. રાઈટ. નંબર 8, વિદ્યુત ચુંબકીય તરંગોને પોતાની પાસે ઉર્જા ઘનતા છે. પોતાની પાસે પોતાની જ ઉર્જા ઘનતા છે. તો અહીંયા સૂત્ર લખી શકું, વિદ્યુત ચુંબકીય તરંગો માટે. હવે આ જે થિયરીનું ડિસ્ક્રિપ્શન છે રેફરન્સ બુકમાં પોસિબલ છે પણ ટેક્સ્ટ બુકમાં નથી. સમજાયું છે શબ્દોમાં, સૂત્રમાં નહીં. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઉર્જા ઘનતા ρ is equal to ρe plus ρb આવું થશે. હવે ρ નું સૂત્ર જો તમે લખો વિદ્યુત માટે તો 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર upon 2 mu 0. અહીંયા e અને b એ આવા તરંગો છે, એટલા માટે થઈને એની કિંમત RMS વેલ્યુ લેવી પડે છે. RMS નો મતલબ ચેપ્ટર નંબર 7 માં બહુ જ ક્લિયર થઈ ગયો. રૂટ મીન સ્ક્વેર વર્ગ કરવાનો, સરેરાશ લેવાનું, વર્ગમૂળ લેવાનું, એને જ RMS કહેવામાં આવે છે. લખી શકીએ, પરંતુ બે કિંમત હું યુઝ કરીશ. પરંતુ C is equal to 1 upon under root mu 0 epsilon 0. આના ઉપરથી c square is equal to 1 upon mu 0 epsilon 0. મારી પાસે અહીંયા 1 upon mu 0 છે, તો આને હું લઈ જાઉં ડાબી બાજુ. તો આના ઉપરથી લખી શકાશે કે 1 upon mu 0 is equal to c square into epsilon 0 મૂકતા. તો આ કિંમત અહીંયા લઈ લઉં તો માટે ρ is equal to 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર RMS પ્લસ આની સાથેની વાત કરું તો 1/2 આની સાથે આ કિંમત મારે મૂકવાની આવે c સ્ક્વેર into એપ્સિલોન 0 b સ્ક્વેર RMS. હજુ પાછું પરંતુ e by b is equal to c. આ જ લેક્ચરની અંદર આગળ લાક્ષણિકતામાં જોયું છે, તો હું આને આવી રીતે પણ લખી શકું કે ERMS upon BRMS is equal to C. પણ અહીંયા મારી પાસે સ્ક્વેર છે, તો હું આવું લખી શકું કે C square is equal to E square RMS upon B square RMS મૂકતા. તો અહીંયા કિંમત થઈ શકશે માટે ρ is equal to 1/2 એપ્સિલોન 0 E square RMS plus 1/2 c સ્ક્વેર ની જગ્યાએ e સ્ક્વેર RMS upon b સ્ક્વેર RMS into એપ્સિલોન 0 into b સ્ક્વેર RMS. b સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો ρ is equal to વાલા મારા ભૂલકાઓ, હવે મને જે સૂત્ર મળશે એની અંદર 1/2 એપ્સિલોન 0 b સ્ક્વેર RMS. હવે આ બે પદ સાથે થઈ ગયા, જોયું? 1/2 ને 1/2 બાકી તો સરખું છે, અડધું વત્તા અડધું આખું. રાઈટ. તો આ કિંમત થઈ જશે એપ્સિલોન 0 e સ્ક્વેર RMS. ખ્યાલ આવી ગયો ને વાલા બચ્ચાઓ? હવે આ જે સૂત્ર મળ્યું, ચાલો હું લખી દઉં એક વખત. માટે ρ is equal to એપ્સિલોન 0 e સ્ક્વેર RMS. સમીકરણ નંબર 1. હવે આને જ અહીંયા જો હું ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લખું છું, ચુંબકીય ક્ષેત્ર, તો ρ is equal to એપ્સિલોન 0 આવે તો 1/mu 0 લખાય. યાદ કરો ચેપ્ટર નંબર 5. અને e સ્ક્વેર હોય તો ત્યાં લખાય b સ્ક્વેર RMS. કયું કન્સેપ્ટ યુઝ કર્યો બચ્ચા પાર્ટી? ખબર પડી? ફરીથી એપ્સિલોન 0 હોય ત્યાં 1/mu 0 લખાય, અને જ્યાં ERMS હોય ત્યાં, ઓકે નીચે લખો બસ ખબર પડે, ERMS હતું ત્યાં લખ્યું BRMS. જોઈ લો, એક્ઝેક્ટ સેમ થઈ ગયું આ સૂત્ર. રાઈટ.
હવે આ જ ઉર્જા ઘનતાને મારે આગળ સૂત્રમાં આવશે, દાખલામાં પણ આવશે બધા કન્સેપ્ટ. આ જ ઉર્જા ઘનતાને મારે તીવ્રતાના સંદર્ભમાં સમજાવવું છે. તો હું પહેલા તીવ્રતાનું સૂત્ર લખું. તીવ્રતા I is equal to પાવર ના છેદમાં ક્ષેત્રફળ. આ બધા સૂત્રો મોડે કરી લેજો. પાવર નો મતલબ શું? તો કે પાવર એટલે ઉર્જા ના છેદમાં સમય અને એની સાથે ગુણાકારમાં ક્ષેત્રફળ. સમજજો બરાબર કન્સેપ્ટ કઈથી કઈ જાય છે તે. ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ. હવે મારી પાસે આ જે પદ છે ને વાલાઓ, એ ઉર્જા ઘનતા છે. આ જે પદ છે તે ઉર્જા ઘનતા છે, એટલે ઉર્જા ના છેદમાં ક્ષેત્રફળ. લંબાઈ વડે ગુણીશ, લંબાઈ વડે ભાગીશ. સમજજો, લંબાઈ વડે ગુણીશ, લંબાઈ વડે ભાગીશ. તો અહીંયા મારી પાસે આવું થયું મારા વાલાઓ. ઉર્જા ના છેદમાં ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ, ગુણાકારમાં લંબાઈ ના છેદમાં સમય. હવે ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ એટલે કદ થાય. તો હવે તીવ્રતા I બરાબર સૂત્ર થઈ શકશે કદ ગુણાકારમાં લંબાઈના છેદમાં સમય વેગ. રાઈટ, સોરી, ઉર્જાના છેદમાં કદ અને આને કહેવાશે વેગ. વાલા બચ્ચાઓ, ઉર્જાના છેદમાં કદ એટલે શું? તો કે આ જ ઉર્જા ઘનતા, વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઉર્જા ઘનતા. આ ઉર્જા ઘનતાને વાલા બાળકો એટલે જ રો બરાબર ઉર્જાના છેદમાં કદ. આ સૂત્ર ઓલરેડી શીખ્યા છીએ બે વખત, એક વિદ્યુત માટે, એક ચુંબકત્વ માટે. રાઈટ. તો અહીંયા મારી પાસે હવે સૂત્ર થઈ ગયું ઉર્જાના છેદમાં કદ, એટલે હું અહીંથી ઉઠાઈને મૂકી દઈશ આની અંદર. I is equal to rho અને વેગ એટલે c. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર થઈ ગયું, બહુ જ અગત્યનું. આ રો ની જગ્યાએ તમે આ બેવ કિંમત મૂકી શકો છો. માટે અહીંયા હું I નું સૂત્ર લખું તો I is equal to rho, તો રો ની જગ્યાએ એપ્સિલોન 0 e સ્ક્વેર RMS into c, અને જ I બરાબર હું લખી શકું b સ્ક્વેર RMS upon mu 0 into c. વાલા બાળકો, આ બંને સૂત્રો મોડે કરી જ દેજો, જરાક પણ બાકી રાખશો નહીં. રાઈટ. તો આ એક લાક્ષણિકતા થઈ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાની સાથે સંકળાય. Isn't it? Fine. હવે પછીની લાક્ષણિકતાઓ સરળ છે, શબ્દોમાં કહી શકાય એવી છે. જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં થાય છે, જેમાં AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગો મોકલાય છે. એવા તો ઘણા બધા વે છે કે જેમાં આપણે મોકલી શકીએ છીએ. તમારા સિલેબસનો ભાગ હતો પણ હવે નથી. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, તમે FM રેડિયો સાંભળો છો ને, એ FM પણ એક પ્રકારનો પ્રકાર છે મોડ્યુલેશનનો કે જેમાંથી તરંગો મોકલી શકાય. શબ્દો બોલું છું, કેટલાક શબ્દો ભારે છે પણ મારે બોલવા પડે છે, લખેલા છે અંદર એટલા માટે. ફાઇન. એના પછી બીજું એક અગત્યનું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે સપાટી પર આપપાત થાય એ સપાટીને વેગમાન મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગો જે સપાટી પર આપપાત થાય એને વેગમાન મળે છે, અને વેગમાન બરાબર P બરાબર U upon C આવું સૂત્ર થાય જો એનું સંપૂર્ણ શોષણ થાય તો. હવે આનાથી આગળ જો સંપૂર્ણ પરાવર્તન થાય તો એ સપાટીને કેટલું વેગમાન મળે? તો આવે આઘાત, ધક્કો મારીને પાછું જાય પ્રત્યાઘાત, તો એના વેગમાનનો ફેરફાર ગણતરી કરીને મને કહેજો કે આમાં 0 થાય કે આગળ 2 મૂકવાના આવે, કારણ દાખલાનો ભાગ છે. બીજી વાત, જે સપાટી પર વેગમાન આપાત થતું હોય, જે સપાટી પર વેગમાન સંકળાતું હોય એની સાથે બળ પણ સંકળાય. રીઝન સમજી શકો છો કે F is equal to dp by dt, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, અને આના ઉપરથી તમે દબાણ પણ સમજી શકો છો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. આ ચેપ્ટરનો ભાગ છે વાલા. સૂર્યપ્રકાશના કિરણો આપણે જે અહીંયા હાથની સપાટી ઉપર પડે તો ગરમાવો માલુમ પડે છે, કારણ કે આ શોષે છે.
પણ દબાણ માલુમ પડતું નથી. વૈજ્ઞાનિકોએ એ દબાણ કેટલું લગાડે ને એ શોધીને આપેલું છે. 510 - 7 ન્યૂટન પર મીટર સ્ક્વેરના સંદર્ભમાં દબાણ છે. રાઈટ? એટલે આવું પણ શોધી શકાય છે. કરેક્ટ? બીજું છે વિદ્યુત ચુંબકીય તરંગો. આગળ કીધું તો એ પ્રમાણે બિનયાંત્રિક લંબગત તરંગો છે. આની દિશા કઈ હોય? પ્રસરણની. ખાસ અગત્યનું દાખલામાં આવશે. આના પ્રસરણની દિશા એ E ક્રોસ B પ્રમાણે શોધી શકાય. સદિશ E ક્રોસ સદિશ B બરાબર પ્રસરણની દિશા. આના ઉપરથી ચેક કરી લઈએ. E y દિશામાં છે એટલે J કેરેટ, B z દિશામાં છે, સોરી B x દિશામાં છે એટલે I કેરેટ. રાઈટ? તો y ક્રોસ I બરાબર છે. તો J ક્રોસ I શું થઈ શકશે? તો કે માઈનસ J ક્રોસ I ઊંધું જશે, માઈનસ K કેરેટ થઈ શકશે. તો એ પ્રમાણેના પ્રસરણની દિશા E ક્રોસ B ઉપરથી નક્કી થઈ શકે તેમ છે. ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં, લાસ્ટ લેક્ચરમાં સમજાયું તો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સમાન કળામાં થાય છે, જ્યારે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં એ દોલનો વિરુદ્ધ કળાની અંદર પોસિબલ છે. રાઈટ? તો એ પ્રમાણે તમારે એને સમજવાનું રહેશે. કરેક્ટ? વાલા બચ્ચાઓ, એક નાનું સરખું કરેક્શન કરવાનું છે કે આ જે દિશા y અને આને x બતાવ્યું છે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે, આ જે જગ્યાએ મેં y લખ્યું છે ત્યાં એ શું છે? તો કે x છે. અને આ જે x છે એ જગ્યાએ શું છે? તો કે y છે. એટલે જે પહેલા બે સમીકરણ લખ્યા હતા એમાં પણ થોડુંક કરેક્શન કરવું પડશે. શરૂઆતના બે સમીકરણ હું કરેક્શન કરીને તમને આપી દઉં. એના પહેલા અહીંયા સુધારી દઈએ. શું થશે અહીંયા ખબર તમને? આ x એટલે I કેરેટ, y એટલે j કેરેટ, અને તો I ક્રોસ j બરાબર k થાય. હવે આના માટેના મેં જે બે સમીકરણ શરૂઆતમાં લખ્યા હતા એમાં એકચ્યુઅલી E કઈ દિશામાં? y દિશામાં, સોરી x દિશામાં. એટલે કરેક્શન કરેલું સમીકરણ Ex is equal to E0 sin kz minus omega t. અહીંયા અમારે લખવું પડશે I કેરેટ. રાઈટ? હવે આની સાથે હું bx, સોરી b ને y દિશામાં કીધું છે તો અહીંયા લખીશ by is equal to b0 sin kz minus omega t અને એને કહીશ j કેરેટ. x અહીંયા છે, y અહીંયા છે ને z અહીંયા છે. આપણે થોડુંક ઊંધું લીધું હતું z, પછી મેં y લઈ લીધું હતું અને આને x કીધું હતું. x, y અને z વિષમ ઘડી દિશા પ્રમાણે આ કોઓર્ડિનેટ સિસ્ટમ સેટ થાય. કરેક્શન ફરીથી એકવાર. Ex બરાબર વિદ્યુત ક્ષેત્ર, By ચુંબકીય ક્ષેત્ર. તો આ પ્રમાણેના બે સૂત્રો તમારે નંબર 1 જે લાક્ષણિકતા હતી એમાં કરેક્શન કરવાનું રહેશે. ક્લિયર? સમજાઈ ગઈ ને વાત?